હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમી ઓફ પાલનપુરના ઓનલાઈન પ્લેટફોર્મ પર. ચલો, આજે આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ એનું એક પ્રશ્ન है, એક ટોપિક છે પાચન તંત્ર. આ પાચન તંત્ર વિશે ભણવાનું છે. ચલો, પાચન તંત્રની અંદર પહેલી એક વ્યાખ્યા આપણે કહીએ કે પાચન કોને કહેવાય. પાચન કોને કહેવાય? તો પાચન એટલે જટિલ ઘટકોનું આપણા શરીરની અંદર જ્યારે આપણે ખોરાક ખાઈએ તો તે ખોરાકની અંદર બધા જટિલ ઘટકો હોય, જેમ કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, આ બધા જટિલ ઘટકો કહેવાય. હવે એ જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? પાચન. પાચન કોને કહેવાય? તો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને પાચન કહે છે. યાદ રાખજો, આ વ્યાખ્યા યાદ રાખજો કે ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને પાચન કહેવાય છે. હવે પાચન તંત્ર શું આવે? પાચન તંત્ર. હવે પાચન તંત્રની અંદર બે અંગો આવે. પાચન તંત્રની અંદર બે પ્રકારના અંગો આવે, એક મુખ્ય પાચન અંગો અને બીજું આવે સહાયક પાચન અંગો. પાચન તંત્રના બે અંગો, એક આવે મુખ્ય પાચન અંગો અને બીજા આવે સહાયક પાચન અંગો. પાચન અંગો અથવા સહાયક પાચક ગ્રંથિઓ. એક આવે મુખ્ય પાચન અંગો, બીજું આવે સહાયક પાચન અંગો. ચલો, મુખ્ય પાચન અંગોની અંદર કયા કયા આવે? મુખ્ય પાચન અંગો કયા? તો ખોરાકના પાચનની શરૂઆત આપણા મુખથી થાય. યાદ રાખવાનું, જ્યારે આપણે ખોરાકનો પહેલો જ કોળિયો મૂકીએ તો પહેલા શરૂઆત થઈ જાય મુખની અંદર જ. એટલે મુખની અંદરથી ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય. તો મુખ્ય પાચન અંગોમાં કયા કયા આવે? તો એક આવે મુખ, બીજું અન્નળી, ત્રીજું જઠર, ચોથું નાનું આંતરડું, પાંચમું મોટું આંતરડું, છઠ્ઠું મળાશય અને સાતમું મળદ્વાર. મુખ્ય પાચન અંગોમાં આ 7 આવે. તો સહાયક પાચન અંગોની અંદર કયા આવે? તો કઈ છે સહાયક પાચન અંગો? જેની અંદર લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ અને આંત્રરસ અથવા આંત્રગ્રંથિ. નાના આંતરડાની અંદર રહેલી આંત્રગ્રંથિઓ. ચલો, હવે એક બીજો ફેક્ટ કહું કે આપણું જે પાચન તંત્ર છે મુખથી લઈ અહીંયા મુખથી શરૂ થાય છે અને અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર સુધીનો, મુખથી શરૂઆત થઈ મળદ્વાર સુધીનો પાચન માર્ગ, સંપૂર્ણ પાચન માર્ગ, એની લંબાઈ કેટલી? તો યાદ રાખજો કે પાચન માર્ગની લંબાઈ, આ આપણું પાચન તંત્ર છે, તો પાચન તંત્રમાં પાચન માર્ગ
સંપૂર્ણ પાચન માર્ગની લંબાઈ 9 મીટર. કેટલી હોય? 9 મીટર છે. અને ફૂટમાં પૂછે તો 33 ફૂટ. 9 મીટર અને 33 ફૂટ જેટલું, 9 મીટર અથવા 33 ફૂટ આટલું આપણું પાચન તંત્રની લંબાઈ છે. વિચારો ખાલી કે 9 મીટર એટલે કેટલું થયું, 33 ફૂટ એટલે કેટલું થયું. હવે આપણે અહીંયા શરૂ થાય છે અને પાચન તંત્ર અહીંયા સુધી, પેટ સુધી છે, ત્યાં સમાપ્ત થાય છે. તો આખે પાચન માર્ગ 9 મીટર સુધી લંબાયેલો છે. કેટલો મીટર? 9 મીટર અથવા 33 ફૂટ. ચલો યાદ રહેશે. ચલો હવે આગળ. ચલો હવે આપણે ભણીશું દાંત. તો દાંતના 2 પ્રકાર હોય. આપણી અંદર દાંતના 2 પ્રકાર હોય. કયા પ્રકાર હોય દાંતના? તો એક આવે કાયમી દાંત, એક આવે દુધિયા દાંત. તો દુધિયા દાંત કોની અંદર હોય? દુધિયા દાંત કોની અંદર હોય? દુધિયા દાંત એ નાના બાળકો, જે બાળકો નાના હોય કે જે બ્રશ કરતા નથી, એમની અંદર કયા દાંત આવે? દુધિયા દાંત. જ્યારે મોટા થઈએ, જ્યારે બાળક બ્રશ કરતું થાય ત્યારે એની અંદર કયા દાંત આવે? તો કાયમી દાંત. યાદ રાખવાનું કે દાંત 2 પ્રકારના હોય. દાંત એ 2 પ્રકારના હોય. દુધિયા દાંત અને બીજા આવે કાયમી દાંત. કાયમી દાંત એ મોટા બાળકોમાં હોય. એટલે કે પહેલી વખત નાના બાળકોમાં દુધિયા દાંત આવે અને એ દાંતની સંખ્યા 20 હોય. કેટલી હોય? 20. જ્યારે નાનું બાળક જન્મે ને એના પછી એને દાંત આવવાની શરૂઆત થાય એટલે એના મોઢામાં 20 દાંત આવે. ટોટલ 20 દાંત જ આવે. અને 20 દાંત આવ્યા પછી એ દાંત પડી જાય અને પછી નવા દાંત આવે જે આખી ઉંમર સુધી રહેશે. જ્યાર સુધી માણસ જીવે ત્યાર સુધી એની સાથે કાયમી દાંત રહેતા હોય. જો કાયમી દાંત પડી જાય તો પછી દાંત આવે નહીં. દુધિયા દાંત પડ્યા પછી કાયમી દાંત આવે. હવે દુધિયા દાંત એ નાના બાળકોમાં હોય, જ્યારે કાયમી દાંત એ મોટા લોકોમાં હોય. દુધિયા દાંતની સંખ્યા કેટલી છે? આ 20 જેટલા દાંત હોય. જ્યારે કાયમી દાંતની સંખ્યા 32 હોય. કેટલા હોય? 32. હવે દાંત, તો દાંત શાના બનેલા છે? દાંત શાના બનેલા છે? તો દાંત એ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસ, આ 2 ખનિજોના બનેલા છે. દાંત એ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા છે. આ યાદ રાખજો. અને CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. દાંત એ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા છે. હવે દાંતની ઉપર તમે હાથ અડાડશો તમારા દાંતને એટલે તે કડક પડે છે. એટલે કે દાંત આટલા કડક, આટલા મજબૂત કેમ છે? તો દાંતની અંદર જે મજબૂત કઠણ પડે છે એ ઇનેમલનું બનેલું છે. શાનું બનેલું છે? ઇનેમલનું. તો દાંતનું ઉપરનું જે મજબૂત પડ છે, કઠણ પડ, એ શેનું બનેલું છે? તો એ પડ ઇનેમલનું બનેલું છે. શેનું બનેલું છે? ઇનેમલ. તો દાંતની આ જે ઉપરનો ભાગ આવ્યો ને, આ દાંતની ઉપરનો ભાગ એ ઇનેમલનો બનેલો છે. શાનો બનેલો? ઇનેમલ. હવે આ ઇનેમલની ઉપર જો ઇનેમલનું ખવાણ થઈ જાય, ઇનેમલનું જો ક્ષારણ થાય, તો એ કઈ રીતે થાય? આપણે ચલો એમ થાય કે દાંતણ સવારમાં રોજ બ્રશ કરવું જોઈએ. દાંત માટે રોજ સવારમાં બ્રશ કરીએ છીએ. તો કેમ આપણે બ્રશ કરીએ છીએ? તો એનું કારણ છે કે આપણા જે દાંત હોય ને, આપણા મોઢામાં એવા કેટલાક બેક્ટેરિયા આવેલા છે. શું આવેલું છે? કેટલાક બેક્ટેરિયા. અને એ બેક્ટેરિયા આપણા શરીરને કોઈ નુકસાન પહોંચાડતા નથી. પણ જ્યારે આપણે ખોરાક ખાય, આજે ચલો સાંજે આપણે ખોરાક ખાધો અને ઊંઘી ગયા, તો સવારમાં તમે ઉઠશો ને તો તમારા મોઢામાં જે લાળ, જે થૂંક હશે એ આખું અલગ જ તમને લાગશે. જે આખા દિવસ દરમિયાન તમારા મોઢામાં જે લાળ આવે અને સવારમાં વહેલા ઉઠો એ સમયે જે લાળ હોય, શું બંને એક જેવું લાગે? ના, એની અંદર ઘણો તફાવત લાગે.
એનું કારણ શું છે? તો સવારમાં જે લાળ છે શું રિયલમાં એ વસ્તુ શું છે? તો લાળ જે છે ને એ એસિડ છે. સવારમાં જે લાળ છે આપણા મોઢાની અંદર એ એસિડ છે. કઈ રીતે એસિડ બન્યું? તો તમને હાલ જ કીધું કે આપણા મોઢાની અંદર કેટલાક બેક્ટેરિયા આવેલા હોય અને એ બેક્ટેરિયા આપણા દાંતની અંદર ખોરાક રાતે ખાધો હોય એ અંદર થોડો ઘણો ફસાયેલો હોય, દાંતની અંદર જતો રહ્યો હોય, એટલે એ બેક્ટેરિયા શું કરે? એ દાંતની અંદર જે ખોરાક રહેલો હોય એનું વિઘટન કરે, એટલે એને તોડે અને વિઘટન કરે એટલે અંદર એસિડ મુક્ત થાય અને એ એસિડ આપણા મોઢાની અંદર સવારમાં હોય. હવે આ એસિડ શું કરે? તો એસિડ જો ને આ ઇનેમલને તોડે. કોને તોડે? ઇનેમલને. હવે તમે ઘણી વખત બ્રશ ના કર્યું હોય ને અને તમે દાંત ઉપર આમ નખ થોડો કરશો ને તો તમને ધોળું ધોળું પડાયેલું જોવા મળશે. એ શેનું પડે? ઘણા દિવસ બ્રશ ના કરો તો લગભગ આવે, એકાદ દિવસમાં તો નહીં આવતું હોય. હવે એ પડશે એનું હે તો એ જે બેક્ટેરિયા હોય ને એ આખું દાંતનો પ્લેક બનાવે, એટલે દાંતની એક છારી બને, પોતાનું આખી જાળી જેવી રચના બનાવે, એને કહેવાય દાંતનું પ્લેક. એટલે દાંત હોય ને, જેમ કે આ દાંત છે, આ દાંત દોર્યા છે, હવે ઓના ઉપર એ આ રીતનું આખું ધોળું ધોળું પડ બનાવી દે, એને કહેવાય દાંતનું પ્લેક. એને શું કહેવાય? દાંતનું પ્લેક. અને આ જે દાંતનું પ્લેક રહ્યું ને, હવે અહીંયા લાળ રસ આપણે ખોરાક મોઢા મૂકીએ એટલે ખોરાક ચાવવાના તો દાંતથી જ, તો શું એ દાંતની અંદર ઉપર આ પડ જામી ગયું હોય, દાંતની ઉપર આ પડ જામી ગયું હોવાથી શું આપણી લાળ દાંતને અંદર સુધી પોખશે? દાંત સુધી પોખશે? તો દાંત સુધી પોખશે નહીં. તો શું થશે? જે એસિડ હાથે પ્રક્રિયા કરે, આપણો લાળ રસની અંદર જે ઉત્સેચકો રહેલા હોય, જે એસિડ હાથે પ્રક્રિયા કરીને એસિડને નિષ્ક્રિય કરતા હોય, જે આપણી પાચન માર્ગની અંદર જરૂરી ઘટનાઓ જૈવિક ક્રિયાઓ કરતા હોય, શું એ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે થશે? તો કે ના, નહીં થાય. તો આપણે રોજ બ્રશ શેના માટે કરીએ? કે જે આ દાંતનું પ્લેક હોય ને, દાંતનું પ્લેક એને હટાવવા માટે કરતા હોય. અને મોઢાની અંદર જે અમુક એવા બેક્ટેરિયા, હાનિકારક બેક્ટેરિયા આવી ગયા હોય એને હટાવવા માટે આપણે બ્રશ કરતા હોય. તો ઘણી વખત એવું થાય કે જો હટી ગયા તો હટી ગયા, દાંતની અંદરથી બેક્ટેરિયા હટી ગયા તો હટી ગયા, જો ના હટે તો એ કયો જોઈએ? તો દાંતનો જે પોલાણવાળો ભાગ છે, દાંતનો જે પોલાણવાળો ભાગ છે, તમને જો આ ચિત્રમાં દાંત બતાવેલા છે, દાંતની અંદર જે પોલાણવાળો ભાગ હોય ને આપણા દાંતની અંદર, એની અંદર જતા રહે અને ત્યો જઈ અને પછી દાઢ દુખવી, દાંતની અંદર ગમે એવો દુખાવો પ્રેરે, અને જે દુખાવો થતો હોય એનું કારણ છે બેક્ટેરિયા. એટલે રેગ્યુલર આપણે બ્રશ તો કરવું જ જોઈએ. એનું કારણ શું છે? કે દાંતની અંદર જે બેક્ટેરિયા રહેલા એ એસિડ ઉત્પન્ન કરે છે, અને જે આપણી ટૂથપેસ્ટ હોય, કોલગેટ હોય કે ડાબર રેડ હોય કે ગમે એ હોય, એ ટૂથપેસ્ટની અંદર બેઝ રહેલું હોય, અને આપે એ એસિડને દૂર કરવા માટે પછી આ દાંતનું પ્લેક હટાવવા માટે બ્રશ કરીએ છીએ. એટલે એ જરૂરી છે, જેનાથી દાંતનું ક્ષારણ થાય નહીં, દાંતની અંદર સડો થાય નહીં. ચલો હવે આગળ. અને આ એક ટોપિક જીભ. આ જીભ હોય, જીભની અંદર કાર્ય તો સ્વાદ પારખવાનું છે. તો જીભની અંદર કયા ભાગમાં કયા સ્વાદ આવે? તો યાદ રાખજો, આ જે ભાગ રહ્યો ને અહીંયા, આ નીચેનો ભાગ, તેઓ સ્વાદ આવે ગળ્યો સ્વાદ. ગળ્યો સ્વાદ એટલે મીઠાશ. આ ભાગની અંદર આવે કડવાશ. કડવાશ. આ ભાગ રહ્યો ને, આ ભાગ આવે ખાટો. જ્યારે આ વચ્ચેનો ભાગ રહ્યો ને એ આવે નમકીન, એટલે ખટો મીઠો, નમકીન ભાગ આવે. અને જે આ ભાગ રહ્યો, જે બાકી રહ્યો, ત્યાં કોઈ જ સ્વાદ આવતો નથી, ત્યાં ક્યારેય કોઈ સ્વાદ હોતો નથી. આ જીભની અંદર બાકી રહી ગયું હતું, જે અહીંયા આપણે લીધું. ચલો આગળ. હવે આપણે લાળ ગ્રંથિ. ચલો હવે મિત્રો આપણે ભણીશું લાળ ગ્રંથિ. હવે આ લાળ ગ્રંથિ રહી ને, લાળ ગ્રંથિ, એનું બીજું નામ શું છે? કોઈ કહી શકશો લાળ ગ્રંથિનું બીજું નામ? તો લાળ ગ્રંથિનું બીજું નામ છે સલાઇવરી ગ્રંથિ. શું નામ? સલાઇવરી ગ્રંથિ. આ લાળ ગ્રંથિનું કામ શું છે? તો લાળ ગ્રંથિનું કામ તો આપણા મોઢાની અંદર જે જટિલ ઘટક, એટલે કે કાર્બોદિત, પાચનની વ્યાખ્યા શું આપી હતી? કે જટિલ ઘટકનું સરળ ઘટકમાં રૂપાંતરણ કરવું. તો આ જટિલ ઘટકની માનો એક અંદર છે સ્ટાર્ચ અથવા કાર્બોદિત. આ જે કાર્બોદિતનું પાચન કોણ કરે?
તો કાર્બોદિતના પાચનની શરૂઆત મુખથી થાય. કાર્બોદિતનું પાચન કયો થાય? મુખમાં. એટલે સ્ટાર્ચનું પાચન કયો થાય? કાર્બોદિતનું જ બીજું નામ સ્ટાર્ચ, અને સ્ટાર્ચનું પાચન કયો થાય? મુખની અંદર. હવે એ મુખની અંદર પાચન કોણ કરે? તો લાળ ગ્રંથિ કરે. ચલો હવે જો અહીંયા તમને ચિત્રમાં લાળ ગ્રંથિઓ આપી છે ને, આપી છે ને લાળ ગ્રંથિ. હવે જે આ લાળ ગ્રંથિ છે, જે લાળ ગ્રંથિ છે, લાળ ગ્રંથિ કેટલી દેખાય છે તમને અંદર? કેટલી દેખાય છે લાળ ગ્રંથિ? તો કુલ 6 જેટલી લાળ ગ્રંથિઓ છે. ચલો સમજો, 6 જેટલી કઈ કઈ? તો 2 અહીંયા આવી ઉપકર્ણ ગ્રંથિ, અરે અહીંયા 2, એક આ ગાલે એક આ ગાલે, એને કહેવાય ઉપકર્ણ ગ્રંથિ, જે આપણા શરીરની મોટામાં મોટી લાળ ગ્રંથિ છે. આ 3 લાળ ગ્રંથિઓ આવે, એક અહીંયા આવે ગાલ પર, બીજી અહીંયા આવે, અને ત્રીજી આપણે જીભની નીચે. તમે જીભ ઊંચી કરશો ને આમ, તો તમને 2 આમ પટ્ટા જોવા મળશે. આમ જીભની આમ 2 પટ્ટા જોવા મળે. એ 2 પટ્ટા રહે ને એ પણ એક લાળ ગ્રંથિ છે. તો લાળ ગ્રંથિના 3 નામ આવે. એક ઉપકર્ણ ગ્રંથિ, બીજી આવે અધોહનુ ગ્રંથિ. હનુ એટલે જડબું, તો અધોહનુ ગ્રંથિ. આ ભાગની અંદર જે આ 2 ઢાંકણ મૂક્યા ને પેનના, અહીંયા અધોહનુ ગ્રંથિ આવે. કઈ આવે? અધોહનુ ગ્રંથિ. અને અહીંયા નીચે આવે અધોજિહ્વા ગ્રંથિ. કઈ આવે? અધોજિહ્વા ગ્રંથિ. યાદ રાખજો, કુલ 6 લાળ ગ્રંથિઓ આવે અને 3 જોડ લાળ ગ્રંથિ આવે. કેટલી આવે? તો લાળ ગ્રંથિ કેટલી આવે? તો 3 જોડ લાળ ગ્રંથિ આવે. આ 3 જોડ લાળ ગ્રંથિ. તો લાળ ગ્રંથિની અંદર કયો ઉત્સેચક ઉત્પન્ન કરે? લાળ ગ્રંથિની અંદર ઉત્સેચક કયો આવે? તો લાળ ગ્રંથિની અંદર 2 આવે. લાળ ગ્રંથિની અંદર 2 ઉત્સેચક ઉત્પન્ન થાય. લાળ રસ 2 ઉત્સેચકો ઉત્પન્ન કરે. એક એમાઇલેઝ, એક આવે લાઇસોઝાઇમ. તો કે લાળ ગ્રંથિ રહી ને, આ સલાઈવરી ગ્રંથિ, એ 2 ઉત્સેચકો ઉત્પન્ન કરે. એક આવે છે એમાઇલેઝ, અને બીજું આવે છે લાઇસોઝાઇમ. યાદ રાખજો, આ વધારે યાદ રાખજો. એમાઇલેઝ વધારે યાદ રાખજો. એક આવે એમાઇલેઝ અને બીજું આવે લાઇસોઝાઇમ. તો એમાઇલેઝનું કાર્ય શું? લાળ ગ્રંથિની અંદર એમાઇલેઝનું કાર્ય શું? તો એમાઇલેઝ એ આપણા શરીરની અંદર જટિલ ઘટક એટલે કાર્બોદિત, આ કાર્બોદિતનું સરળ ઘટકમાં એટલે કે માલ્ટોઝના અણુઓમાં રૂપાંતરણ કરે. તો યાદ રાખજો, એમાઇલેઝનું એક બીજું નામ પણ છે, જેનું નામ છે ટાયલિન. શું નામ છે? ટાયલિન. તો એક આવે કાર્બોદિત અથવા કાર્બોહાઈડ્રેટ, જે લખ્યું હોય આ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ કઈ રીતે બન્યું હોય? તો કાર્બોહાઈડ્રેટ એ ગ્લુકોઝના ઘણા બધા અણુઓ ગ્લુકોઝના ભેગા થઈ અને શું બને? કાર્બોહાઈડ્રેટ બને, એટલે સ્ટાર્ચ, કાર્બોદિત બને. અને આ કાર્બોહાઈડ્રેટની સાથે જ્યારે એમાઇલેઝ ભળે, કયો ઉત્સેચક ભળે? એમાઇલેઝ ઉત્સેચક ભળે, એટલે શું થાય? તો આની અંદર તો કાર્બોહાઈડ્રેટની અંદર તો ગ્લુકોઝના ઘણા અણુઓ ભેગા થઈને કાર્બોહાઈડ્રેટ બને. એટલે કે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ વત્તા, આમ ચાલ્યું જ જાય. તો ગ્લુકોઝના આવા ઘણા બધા અણુઓ હોય ને ત્યારે શું બને? કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટનું બીજું નામ છે સ્ટાર્ચ. યાદ રાખજો, આ પણ કોઈક ચોપડીમાં સ્ટાર્ચ આપ્યું હોય, કાર્બોદિત આપ્યું હોય, કાર્બોહાઈડ્રેટ આપ્યું હોય, બધું એક જ છે. હવે આ ગ્લુકોઝના અણુને આ એમાઇલેઝ નામનો ઉત્સેચક, કાર્બોહાઈડ્રેટના અણુને એમાઇલેઝ નામનો ઉત્સેચક એનું શું કરે? તોડી અને એનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરે. માલ્ટોઝ એટલે ગ્લુકોઝના 2 અણુ. આ 2 અણુ ભેગા થઈ અને શું બને? માલ્ટોઝ. અહીંયાથી આ 2 અણુઓને ભેગા કરી અને માલ્ટોઝ. અહીંયાથી પણ 2 અણુને ભેગા કરી માલ્ટોઝ. એટલે યાદ રાખવાનું કે આપણી જે લાળ રસ એની અંદર એક ઉત્સેચક આવેલો છે એમાઇલેઝ, અને એમાઇલેઝનું બીજું નામ છે ટાયલિન. તો આ ટાયલિન ઉત્સેચક શું કરે? તો જે કાર્બોદિત હોય, કાર્બોહાઈડ્રેટ હોય, સ્ટાર્ચ હોય, એનું શું કરે?
એને તોડે અને તોડી અને માલ્ટોઝમાં રૂપાંતરણ કરે. શેમાં રૂપાંતરણ કરે? માલ્ટોઝમાં. જેમ અહીંયા માલ્ટોઝ 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 આ રીતનું બન્યું ને, અમે આની અંદર રૂપાંતરણ કરે. હવે એક આવ્યો લાઇસોઝાઇમ. તો આ લાઇસોઝાઇમનું કાર્ય શું? લાઇસોઝાઇમનું કાર્ય શું? તો લાઇસોઝાઇમ એ जीवाणु प्रतिरोधक उत्सेचक है. क्यों है? जीवाणु प्रतिरोधक उत्सेचक. लाइसोजाइम ये शू करे? तो आ जीवाणु प्रतिरोधक उत्सेचक है. जीवाणु प्रतिरोधक उत्सेचक जे लाळनी अंदर होय, आपड़ा लाळ रसनी अंदर होय. आ लाइसोजाइम जीवाणु प्रतिरोधक होवाथी जे आपड़ा खोराक साथे जे जीवाणु आई गया होय एमनो नाश करे. एमनो शू करे? नाश करे. हवे अहींया जे तमने एम पूछे के कार्बोदीतनुं मोढानी अंदर शू संपूर्ण पाचन थाय? तो ना, कार्बोदीतनुं संपूर्ण पाचन थतुं नथी. संपूर्ण पाचन ओनली नाना आंतरडामां ज थाय. बाकी दरेक भागमां जठरमो मोढानी अंदर आ बधामां अपूर्ण पाचन ज थाय. याद राखवानुं. फरीथी समजाई दूं. लाळ ग्रंथि. तो लाळ ग्रंथिनुं बीजुं नाम छे सलाइवरी ग्रंथि. सलाइवरी ग्रंथि એટલે કે લાળ ગ્રંથિનું કામ શું છે? તો કે આપણા મોઢાની અંદર લાળ રસ ઉત્પન્ન કરવાનું. શું કામ છે? લાળ રસ ઉત્પન્ન કરવાનું. આપણી અંદર આ લાળ રસ ઉત્પન્ન કરે જે લાળ ગ્રંથિ, એની સંખ્યા કેટલી છે? તો 6 ગ્રંથિઓ છે. કુલ 6. અને કેટલી જોડ? તો 3 જોડ. 3 જોડ એટલે 6 બની ગઈ. હવે આ લાળ ગ્રંથિઓ આવી કયા ભાગમાં? તો કે ચાલ આ ગાલવાળા ભાગમાં. ગાલની અંદર ઉપકર્ણ ગ્રંથિ, એનું નામ છે ઉપકર્ણ ગ્રંથિ. યાદ નહીં રહે તો એ ચાલશે, ફક્ત તમને કેવા ખાતર કહું છું કે એના નામ કયા છે. અહીંયા ઉપકર્ણ ગ્રંથિ. અહીંયા જે ગ્રંથિ આવે ને આ ભાગમાં અંદર, જો તમને ચિત્રમાં બતાવે, અહીંયા જે ગ્રંથિ આવે એ ગ્રંથિ કહીએ અધોહનુ ગ્રંથિ. અને અહીંયા જીભની નીચે એને કહેવાય અધોજિહ્વા ગ્રંથિ. કઈ? અધોજિહ્વા ગ્રંથિ. બસ યાદ રાખજો આ નામ. ચલો, હવે એક ગ્રંથિ શું કરે? અંદરથી લાળ રસ ઉત્પન્ન કરે. અને લાળ રસની અંદર 2 તત્વો હોય, 2 ઉત્સેચક હોય. એક આવે લાઇસોજાઇમ અને બીજો આવે એમાઇલેઝ. એમાઇલેઝનું બીજું નામ છે ટાયલિન. એમાઇલેઝ શું કરે? તો જે કાર્બોદિતના ગ્લુકોઝના અણુઓમાં જે કાર્બોદિત સ્વરૂપે હોય એનું એમાઇલેઝ ઉત્સેચક પાચન કરી અને એને સરળ ઘટક એટલે માલ્ટોઝ શર્કરામાં રૂપાંતરણ કરે. શેમાં રૂપાંતરણ કરે? માલ્ટોઝની અંદર. અને એ પછી કયો જાય ખોરાક? અન્નનળી મારફતે જઠરમાં જાય. હવે આગળનો પ્રોસેસ આવશે અન્નનળીની. આટલા સુધી કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો. હવે તમને આગળ થોડા ફેક્ટ આપું છું. થોડા ફેક્ટ. સાપ હોય ને, સાપની અંદર ઝેર કઈ ગ્રંથિમાં હોય? તો સાપની અંદર પેરોટેડ ગ્રંથિ હોય. પેરોટેડ ગ્રંથિની અંદર ઝેર હોય. યાદ રાખજો કે સાપની અંદર સાપનું ઝેર કઈ ગ્રંથિમાં હોય? તો પેરોટેડ ગ્રંથિમાં હોય. પેરોટેડ ગ્રંથિમાં સાપનું ઝેર હોય. ચલો, બીજું લાળ ગ્રંથિ શું દુનિયાના દરેક સજીવોમાં, દરેક પ્રાણીઓમાં લાળ ગ્રંથિ હોય જ? તો ના, એવું નહીં હોતું. મોસ્ટ ઓફલી પ્રાણીઓમાં લાળ ગ્રંથિ હોય, દરેક પ્રાણીઓને લાળ હોય. પણ એવા 2 પ્રાણીઓ છે કે જેને લાળ ગ્રંથિ જ નથી. લાળ ગ્રંથિ ન હોય તેવા પ્રાણીઓ કયા? 2 છે તેવા પ્રાણીઓ. એક આવે વ્હેલ માછલી અને બીજું આવે દેડકું. આ બંનેને લાળ ગ્રંથિ નથી. દેડકો અને વ્હેલ માછલીને લાળ ગ્રંથિ નથી. ચલો, સમજણ પડી આટલા સુધી? કમ્પ્લીટ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચલો, હવે આપણે આવે છે આગળ કંઠનળી ભણવાની. શું આવે? કંઠનળી. કંઠનળી કોને કહેવાય? તો આપણે મુખ ભણ્યા, મુખની અંદર લાળ રસ ભણ્યા, લાળ ગ્રંથિ ભણ્યા, દાંત ભણ્યા, જીભ ભણ્યા. હવે મુખથી આગળ વધવાનું એટલે હવે આવે કંઠનળી.
કંઠનળી જે તમને અહીંયા ચિત્રમાં આપી છે, જુઓ આ ચિત્રમાં રહી ને એક કંઠનળી છે અને અન્નનળી સાથે પણ જોડાયેલી છે. હવે આ કંઠનળી શું કરે? કંઠનળી શું કરે? તો બોલવાની ક્રિયા. એની અંદર આપણો કંઠ એક કંઠનળીમાંથી આવતો હોય, સ્વરપેટીમાંથી, તે સ્વરપેટી રહેલી છે. કંઠનળીની લંબાઈ કેટલી? 12.5 સેમી, 12.5 સેમી જેટલી લંબાઈ ધરાવે કંઠનળી. બીજું કે કંઠનળીની અંદર ગાંઠી ઢાંકણ આવેલું છે. આ ગાંઠી ઢાંકણનું કાર્ય શું છે? તો ગાંઠી ઢાંકણ એ જ્યારે આપણે શ્વાસ લેતા હોય ત્યારે શ્વાસ નળીને ખુલ્લી રાખે અને જ્યારે ખોરાક ખાઈએ ત્યારે અન્નનળીને ખુલ્લી રાખે. કારણ કે આપણી તો બંને નળીઓ, અન્નનળી અને કંઠનળી બંને ભેગી છે અહીંયા. તો ખોરાક શ્વાસ નળીમાં ના જાય અને અન્નનળીમાં શ્વાસ ન જાય, એટલા માટે ગાંઠી ઢાંકણની રચના આવેલી. એ ગાંઠી ઢાંકણ ક્યાં હોય? કંઠનળીમાં હોય. કંઠનળીની લંબાઈ કેટલી છે? તો કંઠનળીની લંબાઈ કેટલી છે? તો કંઠનળીની લંબાઈ 12.5 સેમી છે. આ કંઠનળીની અંદર શું આવેલું છે? તો ગાંઠી ઢાંકણ. કંઠનળીની અંદર ગાંઠી ઢાંકણ જેવી રચના આવેલી છે. હવે આ કંઠનળી કોની સાથે જોડાયેલી છે? તો જો આકૃતિમાં મસ્ત હે ને, કંઠનળી હે, કંઠનળી અન્નનળી સાથે જોડાયેલી. કોની સાથે જોડાયેલી છે? અન્નનળી. અને અન્નનળી કોની સાથે જોડાયેલી છે? જઠર સાથે. કંઠનળી, અન્નનળી અને જઠર, સંપૂર્ણ જઠર સુધીનો પાચન ભાગ તમને બતાવ્યો છે આકૃતિમાં. ચલો હવે આવે છે આપણે ભણવાની અન્નનળી. અન્નનળી. હવે આ અન્નનળી છે, તો અન્નનળીની લંબાઈ કેટલી? ત્યાંથી આપણે શરૂઆત કરીએ. અન્નનળીની લંબાઈ કેટલી? બોલો, કોઈ કહે છે? અન્નનળીની લંબાઈ 23 થી 25 સેમી જેટલી લાંબી હોય છે. પહેલા આપણું મુખ છે, મુખમાંથી ખોરાક કયો જાય? કંઠનળીમાં, કંઠનળીમાંથી અન્નનળીમાં અને અન્નનળીમાંથી જઠરમાં. અન્નનળીમાંથી જઠરમાં. તો જે અન્નનળી રહી ને આપણે આટલા સુધી વિસ્તરેલી, એટલે કે 23 થી 25 સેમી જેટલી લંબાઈ ધરાવે છે. અન્નનળી કેટલી લંબાઈ ધરાવે? 23 થી 25 સેમી જેટલી લંબાઈ ધરાવે. અન્નનળી એ 23 થી 25 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. અન્નનળીનું કાર્ય શું છે? તો કે મુખમાં, આપણા મોઢાની અંદર જે ચવાઈ ગયેલો, જે સરળ ઘટકોમાં રૂપાંતરણ થયેલો જે પદાર્થ અથવા ખોરાક છે, આપણા મોઢાથી ખોરાકને જઠર સુધી ખોરાકનું વહન કરવાનું કાર્ય કરે છે. એનું કાર્ય શું છે? તો એનું કાર્ય ખોરાકનું મુખ ગુહાથી જઠર સુધીનું વહન કરવાનું છે. જુઓ શું કરે છે અન્નનળી? તો મોઢામાંથી ખોરાક જાય એને જઠર સુધી લઈ જાય છે. જે લાલ રંગની રહી ને એ અન્નનળી છે અને જે વાદળી રંગની રહી એ શ્વાસનળી છે. ચલો બીજું શું કાર્ય છે? હવે અહીંયા શું આવે બીજો ટોપિક? તો એમ આવે છે કે જે જઠર અને અન્નનળી, જઠર અને અન્નનળી જ્યાં ભેગા થાય છે ત્યાં કયા સ્નાયુઓ આવેલા હોય? તો ત્યાં સ્નાયુઓ આવેલા છે જઠર અન્નાલીય સ્નાયુઓ. કયા સ્નાયુઓ? જઠર અન્નાલીય સ્નાયુઓ. એટલે એમ કહેવાય કે જે જઠરમાં ખુલતા છિદ્રનું નિયમન કોણ કરે? તો જઠર અન્નાલીય સ્નાયુઓ. એટલે એનું બીજું નામ છે આપણે મુદ્રિકા સ્નાયુઓ. તો અન્નનળીનું જઠરમાં ખુલતા છિદ્રનું નિયમન મુદ્રિકા સ્નાયુઓ કરતા હોય છે. જઠરમાં ખુલતા છિદ્રનું નિયમન મુદ્રિકા સ્નાયુઓ કરતા હોય છે.
યાદ રાખજો, જે નીચે હલનચલન થાય ત્યાં મુદ્રિકા સ્નાયુઓ આવેલા છે. શું છે? મુદ્રિકા સ્નાયુઓ. ચલો હવે આપણે ભણીશું જઠર.